विद्यार्थी मित्रों नमस्ते। जे આપણે પ્રકરણ 3 માનવ પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરતા હતા એમાં માદા પ્રજનન તંત્રની અંદર આપણે અંડપિંડ, અંડવાહિની અને ગર્ભાશયનો અભ્યાસ કર્યો હતો। હવે આપણે એના બાહ્ય જનેન્દ્રિયો વિશે અભ્યાસ કરવાનો છે। બાહ્ય જનેન્દ્રિયો मैं कहूँ तू ए वखते कि पछीथी बाह्य जनेन्द्रियों विषे हूँ समझावीश। गर्भाशय, ग्रीवा अने योनि मार्ग विषे आपणे अभ्यास करी गया हता, परंतु बाह्य जनेन्द्रियों शुं छे एना विषे आपणे अभ्यास करीए। तो बाह्य जनेन्द्रियोनी अंदर आपणे मॉन्स प्यूबिस नो समावेश थाय। मॉन्स प्यूबिस, बीजू कहीशुं मुख्य भगोष्ठ, मुख्य भगोष्ठनो समावेश थाय। गौण भगोष्ठनो समावेश थाय। भगशिश्न, जूनी चोपड़ीनी अंदर भगशिश्नी का तरीके पण ओळखता हता। अने योनि पटल एम 5 मुद्दा ध्यानमां राखवाना छे। बाह्य जनेन्द्रियोमां मॉन्स प्यूबिस, मुख्य भगोष्ठ, गौण भगोष्ठ, भगशिश्न अने योनि पटलनो समावेश थतो जोवा मळे छे। आ बधाना स्थान क्या અને કેવી રીતે બનેલા છે? તો સૌથી પ્રથમ આપણે કહીએ કે મોન્સ પ્યુબિસ, આ મોન્સ પ્યુબિસ શેનું બનેલું છે? તો મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત મેદપેશીનું બનેલું છે અને એની મેદપેશીની ત્વચા જે છે એ ત્વચા દ્વારા આવૃત મોન્સ પ્યુબિસ હોય છે। અને એવા મોન્સ પ્યુબિસ ઉપર આવેલા જે વાળ હોય છે એ વાળને પ્યુબિક વાળ તરીકે ઓળખીએ છીએ। પ્યુબિક વાળ, પ્યુબિક વાળ મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત અને એની ઉપર જે વાળ આવેલા છે એ પ્યુબિક વાળ ધરાવતી ગાદી જેવી રચનાને મોન્સ પ્યુબિસ તરીકે ઓળખવામાં આવે છે। ફરી એકવાર, મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત, અંદર ગાદી જેવી રચના છે અને જે ત્વચા છે એ મેદપેશીની બનેલી ત્વચા દ્વારા આવૃત રચના જોવા મળે છે। એ આવૃત રચના ઉપર પ્યુબિક વાળ આવેલા હોય છે અને મોન્સ પ્યુબિસ એ એકદમ પોચી ગાદી જેવી રચના જોવા મળે છે। મુખ્ય ભગોષ્ઠ પેશીની માંસલ ગળીઓ હોય છે, પેશીની બનેલી ગળી જેવી રચના જોવા મળે છે। જે આપણો યોનિ માર્ગ છે એ યોનિ માર્ગની બહારની રચના, જે બહાર શરીરની બહાર આવેલી રચના છે જેને બાહ્ય જનેન્દ્રિયો તરીકે ઓળખીએ છીએ, સમજી લેજો। અને એમાં જે ઓષ્ઠ જેવી રચના, એ ઓષ્ઠ જેવી રચનાને આપણે કહીશું મુખ્ય ભગોષ્ઠ, ભગોષ્ઠ ઓષ્ઠ હોઠ જેવી રચના। તો પેશીની માંસલ ગળીઓ છે જે મોન્સ પ્યુબિસ થી નીચે સુધી લંબાયેલી અને યોનિ માર્ગના મુખને ફરતે આવેલી છે। મેં હાલ કહ્યું કે જે યોનિ માર્ગ છે એ યોનિ માર્ગની ફરતે, જે યોનિ માર્ગ છે એ યોનિ માર્ગની ફરતે ગોઠવાયેલી રચના, આ રીતે ગોઠવાયેલી રચના, આ ઓષ્ઠ જેવી રચના જેને આપણે કહીશું મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। પેશીની માંસલ ગળીઓ છે, પેશીની બનેલી ગળીમય રચના જોવા મળે છે જે મોન્સ પ્યુબિસ થી નીચેના ભાગે, જે મોન્સ પ્યુબિસ ઉપરનો જે વાળ જેવી રચના છે, પ્યુબિક વાળ જેવી રચના છે એની નીચેના ભાગ સુધી લંબાયેલી અને યોનિ માર્ગ છે એની ફરતે ગોઠવાયેલી રચના ને આપણે મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખીએ છીએ। જે ઉપરની ત્વચા છે એ ત્વચાને મોન્સ પ્યુબિસ કહીશું। મોન્સ પ્યુબિસ ઉપર આવેલી વાળ જેવી રચના એને પ્યુબિક વાળ કહીશું। એની નીચે જે પેશીઓની બનેલી જે ગળીમય રચના છે એ ગળીમય રચના ને આપણે મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખીશું। અને આ મુખ્ય ભગોષ્ઠ છે જે યોનિ માર્ગ છે એની ફરતે ગોઠવાયેલી આ રચના જેને મુખ્ય ભગોષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે। ગૌણ ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ એટલે શું? તો જે મુખ્ય ભગોષ્ઠ છે એની અંદરના ભાગે, એટલે મુખ્ય ભગોષ્ઠની નીચે આવેલી એક જોડ પેશીમય ગળીઓ અંદરના ભાગે એટલે કે નીચેના ભાગે, ઉપરની બાજુએ મુખ્ય ભગોષ્ઠ જે યોનિ માર્ગની ફરતે ગોઠવાયેલા છે અને પછી જે મુખ્ય ભગોષ્ઠ છે એની નીચે આવેલી એક જોડ
પેશીમય રચના જોવા મળે છે. એ પેશીમય ગળીઓ છે એને આપણે ગૌણ ભગોષ્ઠ તરીકે ઓળખીએ છીએ. મોન્સ પ્યુબિસ મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને હવે ભગશિશ્ન અથવા તો ભગશિશ્નિકા તરીકે પણ ઓળખીએ છીએ. ભગશિશ્ન, આ ભગશિશ્ન છે એ શું છે તો નાની આંગળીઓ જેવી રચના, એક નાની આંગળી જેવી એક રચના જોવા મળે છે. એ આંગળી જેવી રચના જે મૂત્ર માર્ગના મુખની ઉપર, યોનિ માર્ગ અને જે મૂત્ર માર્ગ છે એ મૂત્ર માર્ગની ફરતે ગોઠવાયેલી જે રચના મૂત્ર માર્ગના મુખની ઉપર જોડાણ સ્થાને આવેલી જોવા મળે છે. એટલે કે નાની એક આંગળી જેવી, ટચલી આંગળી જેવી એક નાની રચના જોવા મળે છે, પાતળી હોય છે અને જે મૂત્ર માર્ગ છે એના મુખની ઉપર જોડાણ સ્થાને આવેલી જોવા મળે છે. મોન્સ પ્યુબિસ, જે આપણે મેં અગાઉ પણ કહ્યું કે માદાની અંદર શરીરની બહાર આવેલી બાહ્ય જનેન્દ્રિયો, જે યોનિ માર્ગ છે એની ફરતે ગોઠવાયેલી પેશીની બનેલી જે ગાદી જેવી રચના, મેદપેશીની બનેલી, ત્વચા દ્વારા આવૃત, એની ઉપર જે વાળ હોય એને પ્યુબિક વાળ તરીકે ઓળખીશું. ગાદી જેવી રચના મોન્સ પ્યુબિસ. મુખ્ય ભગોષ્ઠ, યોનિ માર્ગની ફરતે આવેલી ઓષ્ઠ જેવી રચના જે પ્યુબિક વાળથી નીચેના ભાગે આવેલી જોવા મળે છે. ગૌણ ભગોષ્ઠ, મુખ્ય ભગોષ્ઠ છે એની નીચે આવેલી એક જોડમય પેશીમય રચના જે ગળીઓ ધરાવે છે. અને ત્રીજું ભગશિશ્નિકા, જે નાની આંગળી જેવી રચના જોવા મળે છે અને મૂત્ર માર્ગના મુખની ઉપર જોડાણ સ્થાને આવેલી હોય છે. હવે યોનિ પટલ, જે યોનિ માર્ગ છે એની આગળ એક પડદામય રચના, એ યોનિ માર્ગનું મુખ એક કલા દ્વારા અંશતઃ આવરિત છે. યોનિ માર્ગનું જે મુખ છે એ કલા દ્વારા અંશતઃ આવરિત જોવા મળે છે, જેને યોનિ પટલ કહીએ છીએ. એટલે કે યોનિ માર્ગની અંદરના ભાગે એક નાના પડદા જેવી રચના જોવા મળે છે. એવી પડદા જેવી રચનાને યોનિ પટલ તરીકે ઓળખવામાં આવે છે. આ પટલ આ પટલ ક્યારે તૂટે તો આ પટલ મૈથુન કે સમાગમની ક્રિયા દ્વારા તૂટી જાય છે. મૈથુન ક્રિયા અથવા તો સમાગમની જે ક્રિયા થાય છે એ દરમિયાન આ યોનિ પટલ તૂટતું જોવા મળે છે. એટલે કે પહેલા એવું કહેવાતું કે યોનિ પટલ છે એ કૌમાર્યની નિશાની છે, કે જે સ્ત્રી છે એ કુંવારી છે એની નિશાની તરીકે ઓળખવામાં આવતું હતું, પણ એવું નથી. અત્યારે દીકરીઓ છે એ ઘણી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે, સાયકલ સવારી, ઘોડેસવારી વગેરે કરે છે, ત્યારે એનું યોનિ પટલ છે એ તૂટી જતું જોવા મળે છે. એટલે કે એવું નથી કે યોનિ પટલ છે એ મૈથુન ક્રિયા દ્વારા કે સમાગમ ક્રિયા દ્વારા જ તૂટે અને એ કૌમાર્યની નિશાની છે એવું કહી શકાય નહીં. પરંતુ પહેલા જ્યારે એવું કહેતા કે યોનિ પટલ છે એ મૈથુન કે સમાગમ દરમિયાન તૂટી જતું જોવા મળે છે. આને આપણે યોનિ પટલ સુધી આપણે ભણી ચૂક્યા કે માદામાં બાહ્ય જનેન્દ્રિયો વિશે લખો, 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. તો જેમ મેં આ રીતે અહીંયા તમને લખીને સમજાવ્યું છે એમ તમે પણ નોટબુકની અંદર ઉતારી અને આ જ રીતે લખવાનું છે, જેનાથી તમને 2 માર્કના પ્રશ્ન તરીકે યાદ રહી શકે. બીજું આપણે કહ્યું હતું કે સહાયક પ્રજનન અંગ તરીકે આપણે સ્તન ગ્રંથિનો પણ અભ્યાસ કરીએ છીએ. સ્તન ગ્રંથિ, આ જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિ એ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્તન ગ્રંથિ છે એ રૂપાંતરિત પ્રસ્વેદ ગ્રંથિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રિયાશીલ સ્તન ગ્રંથિ છે એ માદામાં એટલે કે સસ્તન માદામાં એક લાક્ષણિક ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. આ જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિ પેક્ટોરિયાલિસ સ્નાયુ દ્વારા, મોટો છાતીની અંદર જે મોટો સ્નાયુ પેક્ટોરિયાલિસ સ્નાયુ તરીકે ઓળખવામાં આવે છે એ સ્નાયુ દ્વારા આવૃત જોવા મળે છે. આ જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિ 2 ભાગમાં વિભાજિત થયેલી જોવા મળે છે. આ જે સ્તન ગ્રંથિ છે સક્રિય અને એ માદાની લાક્ષણિકતા છે. 2 ભાગમાં એને
વિભાજિત કરેલી છે. એક કહીશું કે એની અંદર આવેલો જે આ ભાગ છે, આ જે સ્તનગ્રંથિ છે એની અંદર જે ભાગ છે એ મેદમય ભાગ એટલે કે મેદ થોડોક કે વધારે મેદમય ભાગ જોવા મળે છે. અને બીજું કહીશું કે ગ્રંથિમય રચના. ગ્રંથિમય રચના અને વત્તા ઓછા પ્રમાણમાં મેદ કેટલો છે એ સ્તન ગ્રંથિને બે ભાગમાં વિભાજિત કરી છે. એક ગ્રંથિમય પેશી અને બીજું કયું છે કે ભિન્ન માત્રામાં ચરબી. કોઈની સ્તન ગ્રંથિમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો કોઈની સ્તન ગ્રંથિમાં ચરબીનું પ્રમાણ ઓછું પણ જોવા મળે છે. એટલે પેક્ટોરિયાલિસ સ્નાયુ દ્વારા છાતીની અંદરના ભાગે સ્તન ગ્રંથિ આવેલી જોવા મળે છે. આ જે સ્તન ગ્રંથિ છે એ જોડમાં જોવા મળે છે. એક જોડ સ્તન ગ્રંથિ આવેલી જોવા મળે છે. આ સ્તન ગ્રંથિ બાહ્યાકાર દ્રષ્ટિએ આપણે કહીએ તો એક ઉપસેલી રચના તરીકે ઓળખવામાં આવે છે. ઉપસેલી રચના. આ જે સ્તન ગ્રંથિ છે એની અંદર મધ્યમાં બરોબર નિપલ આવેલી જોવા મળે છે. સ્તન ગ્રંથિની બરોબર મધ્યમાં નિપલ જોવા મળે છે. ઉપસેલી રચના જોવા મળે છે. સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે એ જે નિપલ છે એ નિપલનો રંગ લાલાશ પડતા કથ્થાઈ રંગનો પણ જોવા મળે છે. બીજું કહીએ કે આ જે સ્તન ગ્રંથિ છે એ સ્તન ગ્રંથિને ગ્રંથિમય પેશી, આ જે ગ્રંથિમય પેશી છે, આ જે ચરબી છે એ ચરબી સિવાયનો જે ભાગ અંદરનો ભાગ જે ગ્રંથિમય પેશી છે એ ગ્રંથિમય પેશીની અંદર 15 થી 20 સ્તનખંડો આવેલા જોવા મળે છે. એની અંદર બે ભાગ પાડ્યા છે. બહારનો ભાગ ચરબીમય રચના અને અંદરનો ભાગ છે એને આપણે કહીશું ગ્રંથિમય પેશી. આ જે ગ્રંથિમય પેશી છે એની અંદર 15 થી 20 સ્તનખંડો આવેલા છે. એની અંદર આ જે 15 થી 20 સ્તનખંડોની રચના આવી રીતે સ્તનખંડો એની અંદર આવેલા છે. પ્રત્યેક જે સ્તનખંડ છે આ સ્તનખંડ કહીશું તો એ સ્તનખંડની અંદર કુપિકા તરીકે ઓળખાતા આવી રીતે કુપિકા તરીકે ઓળખાતા કોષો આવેલા છે. સ્તનખંડો 15 થી 20 સ્તનખંડો આવેલા છે. પ્રત્યેક સ્તનખંડોની અંદર કુપિકાઓ તરીકે ઓળખાતા કોષોનો સમૂહ છે. અને આ કુપિકા તરીકે ઓળખાતા કોષોના સમૂહમાંથી દૂધનો સ્ત્રાવ થતો જોવા મળે છે. કુપિકા તરીકે ઓળખાતા જે કોષો છે એ કોષોમાંથી જે દૂધ છે એ દૂધનો સ્ત્રાવ થતો જોવા મળે છે. એટલે કે દૂધ સ્ત્રવતું જોવા મળે છે. જે કુપિકાના પોલાણમાં સંગ્રહ પામે છે, આ દૂધનો સ્ત્રાવ થાય તો અહીંયા એની અંદર દૂધનો સ્ત્રાવનો સંગ્રહ થતો જોવા મળે છે. બે ભાગમાં સ્તન ગ્રંથિ વિભાજિત. ગ્રંથિમય રચના અને બીજું કહીશું કે ચરબી. તો આ બહારનો ભાગ ચરબી અને વચ્ચેનો ભાગ ગ્રંથિમય રચના. આ જે ગ્રંથિમય રચના છે એની વાત કરીએ તો એની અંદર 15 થી 20 સ્તનખંડો આવેલા જોવા મળે છે. અને સ્તનખંડો શાના બનેલા છે તો કુપિકાઓના બનેલા છે. એ કુપિકાઓ કોષોની બનેલી છે. અને આ જે કોષો છે એ કોષોમાંથી દૂધનો સ્ત્રાવ થતો જોવા મળે છે. અને એ જે દૂધનો સ્ત્રાવ છે એ કુપિકાના પોલાણની અંદર સંગ્રહ પામતો જોવા મળે છે. જે સ્તન નલિકામાં ખુલે છે એ જે કુપિકાના પોલાણની અંદર દૂધનો સ્ત્રાવ થયો એ દૂધનો સ્ત્રાવ લઈ અને નીકળતી જે નલિકાઓ છે એ નલિકાઓને આપણે સ્તન નલિકા તરીકે ઓળખીશું. તો આ જે સ્તનવાહિની અથવા તો સ્તન નલિકા અહીંથી જે સ્તનખંડોમાંથી કુપિકાના કોષો દ્વારા દૂધનો સ્ત્રાવ થયો, એ દૂધનો સ્ત્રાવનું વહન કરતી સ્તનવાહિનીઓ અને પછી એ જે સ્તન નલિકાઓ છે એ સ્તન નલિકાઓ દરેક ખંડની નલિકાઓ ભેગી થઈ, આ દરેક ખંડની નલિકાઓ ભેગી થઈ અને એક મોટી નલિકામાં ખુલે જેને દુગ્ધવાહિની તરીકે ઓળખવામાં આવે છે. જેને આપણે કહીશું કે દુગ્ધવાહિની તરીકે. એટલે પહેલું કુપિકાઓના કોષો દ્વારા દૂધનો સ્ત્રાવ થાય, એ દૂધ છે એ દૂધ લઈને નીકળતી નલિકા જેને આપણે સ્તન નલિકા અથવા તો સ્તનવાહિની, દરેક કુપિકાઓની સ્તન નલિકાઓ ભેગી થઈ જાય અને એક દુગ્ધવાહિની બનતી જોવા મળે છે. આ રીતે દરેક ખંડની નલિકાઓ ભેગી થઈ અને સ્તનવાહિની બનાવતી જોવા મળે છે. આ સ્તનવાહિનીઓ ભેગી થઈ અને સ્તનતુંબિકા બનાવે. સ્તનવાહિનીઓ જે ભેગી થઈ જઈ અને સ્તનતુંબિકા બનાવે છે અને એ સ્તનતુંબિકા દુગ્ધવાહિની સાથે જોડાયેલી જોવા મળે છે. દુગ્ધવાહિની સાથે જોડાય છે જેના દ્વારા દૂધ જે બાળક એના મોઢાની અંદર નિપલ મૂકે અને એ નિપલ દ્વારા
દૂધનું શોષણ કરતું જોવા મળે છે, જેના કારણે દૂધ નિપલ દ્વારા બાળકના મોઢાની અંદર જતું હોય છે. તો મિત્રો, બે મુદ્દા જે આપણે માદા પ્રજનન તંત્રના નેક્સ્ટ લેક્ચરની અંદર બાકી રાખ્યા હતા કે બાહ્ય જનેન્દ્રિયો અને સ્તનગ્રંથિ. તો સ્તનગ્રંથિ છે એ સ્તનગ્રંથિની બાહ્યાકાર રચના. તો બાહ્યાકાર રચનાની અંદર આપણે એવું કહી શકીએ કે ઉપસેલી રચના છે. બીજું કહીએ કે નિપલનો રંગ ઘેરાશ લાલાશ પડતા ઘેરો ગુલાબી રંગનો જોવા મળે છે અને ત્વચા દ્વારા આવૃત જોવા મળે છે. જ્યારે આંતરિક રચનાની અંદર આજે ભણ્યા, આ જેમ શોર્ટ મુદ્દા લખેલા છે એમ તમે પણ તમારી નોટબુકની અંદર આ મુદ્દા લખતા જજો. આગળ નવો મોટા પ્રશ્નો 4-4 માર્કની અંદર પૂછાય એવા જન્યુ જનન ક્રિયા, શુક્રકોષ જનન અને અંડકોષ જનન, જે આ માર્ચ મહિનાની પરીક્ષાની અંદર પણ પૂછાયેલા છે, એવા પ્રશ્નો આપણે મોટા 4 માર્કની અંદર આગળના વિડીયોની અંદર તમને ભણાવીશ. ઓકે.